બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સ્ટાર ટ્યુશન ક્લાસીસ વલસાડ ગુજરાત, જીએ મુલ્લા, ગુલ્લુ સર. આજે બિલ્સ ઓફ એક્સચેન્જ હુંડીના હિસાબો વિશે આપણે સમજીશું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બિલ્સમાં જે છે તે આપણે ક્રેડિટ સેલ્સ કરીએ ત્યારે બિલ્સની વાત આવે, હુંડીની વાત આવે. તો બિલ્સમાં જે છે તે એક સેલર હોય જે ડ્રોવર એટલે કે બિલ્સ જે લખે એના માટે બિલ્સ રિસીવેબલ કહેવાય, ને બીજો પરચેસર છે, બરાબર, જેના માટે બિલ્સ પેએબલ કહેવાશે, જે બિલને એક્સેપ્ટ કરીને રિટર્ન કરશે. તો આ બે પાર્ટીઝ જે છે તેમાં સેલરમાં પહેલી સેલની જનરેટરી કરવાની, એટલે વેન સેલ્સ ઇઝ મેડ, ક્રેડિટ સેલ્સ ઇઝ મેડ, તો બીસ અકાઉન્ટ ડેબિટ એટલે બીને જો સેલ્સ કર્યો હોય આપણે, તો બી પરચેસર છે ને એ સેલર છે, તો બીસ અકાઉન્ટ ડેબિટ એટલે કે ડેટર્સ કહેવાય બિલ્સ ટુ સેલ્સ, બી ખાતે ઉધાર તે વેચાણ ખાતે, બરાબર. અને એની જ જનરલ એન્ટ્રી પરચેસરમાં એટલે કે બીમાં કરીએ તો એના માટે પરચેસ કહેવાય, તો પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કોઈ આપ્યો એને ક્રેડિટ પર સેલ્સ, કોઈ આપ્યા તો એ ટુ એ એટલે કે ક્રેડિટર, બરાબર, એના માટે થશે. અને ખરીદ ખાતે ઉધાર તે એ ખાતે. તો આ એકમાં સેલ્સ વેચાણ કહેવાય તેની જર્નલ એન્ટ્રી આમ નોંધ, અને બીજામાં પરચેસ ખરીદી કહેવાય તેની જર્નલ એન્ટ્રી આમ નોંધ. આ પહેલી થશે, બરાબર. બીજી થશે વેન બિલ્સ ઇઝ એક્સેપ્ટેડ એન્ડ રિટર્ન બાય બી, એટલે બિલ્સ ડ્રો કરશે, લખશે એ કોના પર, બીના ઉપર, જે અમાઉન્ટ એના પાસે લેવાનું બાકી છે તેનો, બરાબર. તો તે એ બી જે છે તે એક્સેપ્ટ કરીને કોને મોકલશે, એને મોકલશે, તો એના માટે બિલ્સ રિસીવેબલ કહેવાય, ને બીના માટે બિલ્સ પેએબલ કહેવાય. બિલ્સ રિસીવેબલ એક્સેપ્ટ થઈને આવે એટલે ઇન થાય, એટલે બિલ્સ રિસીવેબલ ડેબિટ ટુ કોઈ આપ્યો એને તો બી તો ટુ બીસ અકાઉન્ટ, એટલે લેણી હુંડી ખાતે ઉધાર તે બી ખાતે. અને આના માટે બિલ્સ પેએબલ કહેવાય ડેબી હુંડી, તો એના પાસેથી એક્સેપ્ટ થઈને જશે એટલે એ ક્રેડિટ થશે, જમા થશે, બરાબર. કોના પાસે જશે તો એના પાસે, તો એ રિસીવર કહેવાશે, લાભ લેનાર, એટલે એને ડેબિટ થશે, તો એઝ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ અકાઉન્ટ થશે, બરાબર. તે જ રીતના એ બિલ્સને અલગ અલગ રીતે એને કોઈને આપી શકાય, કે કોઈ બી ડિસ્કાઉન્ટ કરી શકાય, કે ડિસ્કાઉન્ટ માટે બેંકમાં મોકલી શકાય, કે એને એન્ડોસ કરી શકાય, એટલે કે બીજાને આપી દેવામાં આવે, કે મેચ્યોરિટી ડેટ પહેલાં એને ડિસ્કાઉન્ટેડ કરી લેવામાં આવે, વટાવી લેવામાં આવે, બરાબર. એ બધા ઓપ્શનો હોઈ શકે. પણ મેચ્યોરિટી ડેટ પહેલાં એટલે કે પાક્યા તારીખ પહેલાં જે કંઈ બી ટ્રાન્ઝેક્શન થશે તે સેલરના બુકમાં જ કહેવાશે. એના માટે પરચેસર કોઈ એક્સેપ્ટ કરશે નહીં કંઈ બી વસ્તુને. એ કેવર લાયબલ બનશે, ચૂકવવા માટે જવાબદાર બનશે જેવર એની મેચ્યોરિટી ડેટ પાક્યા તારીખ આવશે તેવર. એટલે જે કંઈ બી આ ટ્રાન્ઝેક્શન કરશે સેલર, એના પાસે બિલ્સ છે તે, તો એના ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી ફક્ત એનામાં જ થશે. તો ફર્સ્ટ આપણે એ રીતે લઈ શકીએ કે થર્ડ જે છે તે જર્નલ એન્ટ્રી વેન બિલ્સ ઇઝ ડિસ્કાઉન્ટેડ, એ મેચ્યોરિટી ડેટ પહેલાં ડિસ્કાઉન્ટ કરે તો ડિસ્કાઉન્ટ અમાઉન્ટ ડેબિટ અહીંયા હોઈ શકે, જે ડિસ્કાઉન્ટ 2 મહિનાનો કે 1 મહિનાનો જે આવે તે, બરાબર. બિલ્સ ઇઝ પણ આ મેચ્યોરિટી ડેટે ડિસ્કાઉન્ટ કરી રહેલા છે એ રીતની જર્નલ એન્ટ્રી લીધેલી છે. વેન બિલ્સ ઇઝ ડિસ્કાઉન્ટેડ, બેંક એટલે પૈસા આવશે તો કેશની જગ્યાએ શું લખવાનું, બેંક, કેમ કે બેંકમાં એ ડિસ્કાઉન્ટ કરવો પડે, વટાવવા પડે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ, એટલે બિલ્સ રિસીવેબલ અહીંયા ડેબિટ છે એટલે ક્રેડિટ થઈને નીકળી જશે, બરાબર. તો આમાં તે જો મેચ્યોરિટી ડેટ હોય, પાક્યા તારીખ હોય, તો આમાં જર્નલ એન્ટ્રી થશે બિલ્સ પેએબલ ક્રેડિટ છે, તો એને શું કરવાનું, ડેબિટ. બિલ્સ પેએબલ ટુ બેંક, એના વતી એના બિહાફમાં કોણ, બેંક પેમેન્ટ કરશે, એટલે બેંક ગીવર બનશે. ઓકે. નહીં તો કેશ આઉટ થાય તો કેશ ક્રેડિટ થાય, એની જગ્યાએ શું લખવાનું, બેંક લખવાનું છે. ઓકે, ચાલો. એના પછી બીજો ઓપ્શન હોઈ શકે વેન બિલ્સ ઇઝ એન્ડોસ, એટલે બીજાને વેચાણ શેરો કરી આપવામાં આવે કોઈ સી પાર્ટીને, બરાબર, એટલે ક્રેડિટરને, તો સી ઇઝ અકાઉન્ટ ડેબિટ, એટલે સી રિસીવર બનશે, સી લેનાર બનશે, તો સી ક્રેડિટર, લાભ લેનદાર, બરાબર, એને ડેબિટ કરવાનું ટુ બિલ્સ રિસીવેબલ, તે બિલ્સ રિસીવેબલ ખાતે ટુ બિલ્સ રિસીવેબલ, એટલે સી ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. આ જો મેચ્યોરિટી ડેટ પહેલાં હોય તો આમાં કોઈ એન્ટ્રી થશે નહીં, નો એન્ટ્રી લખવાનું, બરાબર. અને એના પછી બીજો ઓપ્શન છે વેન બિલ્સ ઇઝ સેન્ડ ફોર કલેક્શન, એટલે બેંકમાં કલેક્શન માટે મોકલવામાં આવે બિફોર મેચ્યોરિટી ડેટ, તો આમાં સીને આપ્યો એટલે સી ક્રેડિટર, એ સી રિસીવર બનશે, એટલે સી લેનાર બનશે, સીને ડેબિટ ઉધાર કરવાનું. આમાં કલેક્શન માટે જઈ રહેલો છે એટલે બેંક ડેબિટ નહીં થઈ શકે પણ કલેક્શન ડેબિટ થઈ શકે, એટલે બિલ્સ ફોર
બિલ્સ સેન્ડ ફોર કલેક્શન થ્રુ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. એટલે એક જ બિલ કોઈ એક રીતે કાં તો ડિસ્કાઉન્ટેડ કરી લે, કાં તો એન્ડોસ કરે, કાં તો એને કલેક્શનમાં મોકલે. એક જ બિલ માટે ત્રણ ઓપ્શન પોસિબલ નહીં મળે. કોઈ બી એક જ ઓપ્શન પોસિબલ થઈ શકે, બરાબર. તો એટલે ઓપ્શન વાઇઝ બધામાં જો બિલ્સ રિસીવેબલ ડેબિટ છે તો અહીંયા બી ક્રેડિટ થયો, અહીંયા બી ક્રેડિટ થશે ને આ ઓપ્શન પ્રમાણે બી ક્રેડિટ જ થશે. પણ બિફોર મેચ્યુરિટી ડેટ છે તો એના પરચેસરના બુકમાં એની કોઈ એન્ટ્રી આવશે નહીં. વેન બિલ્સ ઇઝ ડિસઓનર, હવે ડિસઓનર થાય તો આ ત્રણ ઓપ્શન પ્રમાણે કોઈ બીથી ડિસઓનર થયો કહેવાય. તો ફર્સ્ટ ઓપ્શન એટલે જનરલ એન્ટ્રી 3 પ્રમાણે ડિસઓનર થાય, બરાબર. તો કોઈ બી રીતે ડિસઓનર થાય, આ જે છે તે બી પાસે પૈસા લેવાના જ થશે. પાછી ફર્સ્ટ જનરલ એન્ટ્રી પર આવી જશે બી અકાઉન્ટ ડેબિટ, કેમ કે ડિસઓનર થયું એટલે બિલ્સ જે છે તે બેંકમાં પેમેન્ટ નહીં કરી શક્યો એટલે ડિસઓનર થયો. તો એ ડિસઓનર ચાર્જ એટલે કે નોટિંગ ચાર્જ જે છે એ નોટિંગ ચાર્જ થશે, બી પાસેથી આપણે પૈસા લેવાના, એટલે બીસ અકાઉન્ટ ડેબિટ કરી જ દેવાનો. એટલે એ ડેટર્સ ડેબિટ વિથ નોટિંગ ચાર્જ, એટલે વિથ નોટિંગ ચાર્જ એટલે બિલ્સનો અમાઉન્ટ પ્લસ નોટિંગ ચાર્જ એમ મળીને ડેબિટ કરવાનો ટુ બેંક અકાઉન્ટ, બરાબર. ફર્સ્ટ ઓપ્શન પ્રમાણે થાય. તો હવે સેકન્ડ ઓપ્શન જે છે એટલે વેન બિલ્સ ઇઝ એન્ડોસ, એટલે એન્ડોસ કરેલો હોય તો સીને ડેબિટ કરેલો, તો હવે પાછા સીને આપવાના થઈ જશે. તો સીને ક્રેડિટ કરવાનો ને ડેબિટ તો કોને કરવાનો? એને કરવાનો જ, કે એ પાસે તો લેવાના, બીને કરવાનો જ, એટલે બી પાસે તો લેવાના જ છે. એટલે બીસ અકાઉન્ટ ડેબિટ એટલે ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સી વિથ નોટિંગ ચાર્જ, એટલે સીને આપણે આપવાના ને બી પાસે આપણે લેવાના, બરાબર. વિથ નોટિંગ ચાર્જ આ બી આવશે, બરાબર. ને થર્ડ ઓપ્શન પ્રમાણે જો એ બિલ્સ જે છે તે કલેક્શન માટે જો મોકલેલો હોય તો કલેક્શન ડેબિટ થયેલો છે તો કલેક્શનને ક્રેડિટ કરવાનો. તો કલેક્શન બિલ્સ સેન્ડ ફોર કલેક્શન અકાઉન્ટ ક્રેડિટ કરવાનું થ્રુ બેંક ડેબિટ કરવાનું, ક્રેડિટ કરવાનો, સોરી. ડેબિટ તો આને જ કરી દેવાનો બીસ અકાઉન્ટ વિથ નોટિંગ ચાર્જ, બરાબર છે. હવે એ જ આની જનરલ એન્ટ્રી આમાં શું આવશે? તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ વિથ નોટિંગ ચાર્જ ડેબિટ ટુ એસ અકાઉન્ટ, એટલે એને આપવાના થશે વિથ નોટિંગ ચાર્જ. તો નોટિંગ ચાર્જ આનો જ એક્સપેન્સ કહેવાશે, કેમ કે એ બિલ્સના પૈસા નહીં ભર્યા તો એના માટે રિસ્પોન્સિબલ એ જ ગણાશે. આમાં નોટિંગ ચાર્જ ઇન્ક્લુડ થઈને અમાઉન્ટ લખાશે, પણ આમાં નોટિંગ ચાર્જ એઝ અ એક્સપેન્સ લખાશે. બાકીના બધા એક્સપેન્સ છે, ડિસ્કાઉન્ટ, કમિશન, એ બધા એક્સપેન્સ કોના કહેવાશે? સેલરના, એમાં લખાશે. પરંતુ નોટિંગ ચાર્જ જે છે એ સેલરમાં નહીં લખાશે. નોટિંગ ચાર્જ એઝ અ એક્સપેન્સ કોનામાં લખાશે? પરચેસરમાં જ લખાશે. ઓકે, હા. ને જો સેકન્ડ ઓપ્શન વાળો હોય તો બી એ જ જનરલ એન્ટ્રી બેંક ડેબિટ નોટિંગ ચાર્જ ડેબિટ ટુ, બરાબર. પણ આમાં તમારા સેકન્ડ ઓપ્શનમાં તમારા પાસે બેંકની જગ્યાએ શું આવશે? બેંકની જગ્યાએ તમારા પાસે આવશે બિલ્સ પેએબલ એકાઉન્ટ. પહેલા ઓપ્શનમાં આપણે બિલ્સ જે છે તે એ કરી લીધેલો છે ડિસ્કાઉન્ટેડ, એટલે પેમેન્ટ થઈ ચૂકેલો છે એનો, બરાબર. એટલે એમાં આ જનરલ એન્ટ્રી જે છે તેમાં બેંક ક્રેડિટ છે તે ડેબિટ થઈ જશે ને નોટિંગ ચાર્જ ડેબિટ થશે ને એને આપવાના એટલે એ ક્રેડિટ થશે. પણ બાકીના ઓપ્શનમાં, બધા ઓપ્શનમાં તમારા પાસે બિલ્સ છે ઓલરેડી, એટલે આ બિલ્સ છે તો બિલ્સ પેએબલ જે ક્રેડિટ છે એને શું કરવાનું? ડેબિટ ટુ નોટિંગ ચાર્જ ડેબિટ ટુ કોને આપવાના? એને. પછી એને કલેક્શનમાં મોકલેલો હોય તો બી એ મોકલેલો છે, આપણા પાસે તે બે જનરલ એન્ટ્રી છે જ નહીં, એટલે તો આપણે આ જ જોવાનું બિલ્સ પેએબલ નોટિંગ ચાર્જ બિલ્સ પેએબલ ડેબિટ નોટિંગ ચાર્જ ડેબિટ ટુ અકાઉન્ટ. એટલે નોટિંગ ચાર્જ રેકોર્ડ આમાં જ થશે પરચેઝરમાં. સેલરમાં નોટિંગ ચાર્જ એક્સપેન્સ તરીકે રેકોર્ડ નહીં થશે, પણ બિલ્સના અમાઉન્ટ સાથે ડેટર્સ એટલે કે જે પરચેઝર છે તેનો એકાઉન્ટ જે ડેબિટ થશે તો વિથ નોટિંગ ચાર્જ તેનો અકાઉન્ટ ડેબિટ કરવાનો આવશે, કોઈ બી ઓપ્શન હોય, બરાબર. તો આ જનરલ એન્ટ્રીને જરા ધ્યાનથી જુઓ તો તમને ચેપ્ટરમાં સમજ પડી જશે. ઓકે, બેસ્ટ ઓફ લક. સારી રીતે જુઓ, સબસ્ક્રાઈબ કરો ને પ્લીઝ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલને.